નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજનું હવામાન। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજસ્થાન તરફથી આવતી વરસાદી ટ્રકના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતા 2 દિવસ ગુજરાતના દરેક જિલ્લાઓમાં અંડર સ્ટ્રોંગ વોર્નિંગ આપવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।